અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી ચોક્કસ માહિતીના આધારે એશિયન પેન્ટ ચોકડી પાસેથી ચોરીની બાઇક લઈ ફરતા રીઢા બાઇક ચોરને જીઆઈડીસી પોલીસે કોર્ડન કરી ઝડપી પાડી ચોરીની બાઇક રિકવર કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બાઇક ચોરીમાં અગાઉ વારંવાર ઝડપાયેલા રીઢા બાઇક ચોર સુનિલ પરબત નાયકા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ એશિયન પેન્ટ ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો છે। જે માહિતીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી। જ્યાં માહિતીના આધારે બાઇક ચોર નજરે પડતા વિસ્તાર કોર્ડન કરી પોલીસે સુનિલ પરબત નાયકા ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ શરૂ કરતા તેને પાસે રહેલી બાઇક 12 દિવસ પહેલા બડકોદરા નવી વસાહત વિસ્તારમાં ઘર આંગણે પાર્ક હતી તેને ડાયરેક્ટ કરી ચોરી કરી તેને લઈ તે ફરી રહ્યો હતો। ત્વરિત અસરથી પોલીસે ચોરીની 20,000 કિંમત બાઇકની કબજે કરી તેમજ કોસંબડી સફેદ કોલોની ખાતે રહેતા રીઢા બાઇક ચોર સુનિલ પરબત નાયકાની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી।